અને આગળ વાત કરવી છે મોટા ઘટસ્ફોટની જેણે ગુજરાતને હચમચાવીને મૂકી દીધું છે। બાળ તસ્કરીનું એક મોટું નેટવર્ક જે પાટણથી સામે આવ્યું છે, જેમાં ધારાસભ્ય દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે એક નહીં પણ 10 થી વધારે બાળકોની તસ્કરી કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે। સાથે જ એમનું કહેવું છે કે તેમને એક ખાનગી રાહે માહિતી મળી છે, બાતમી મળી છે કે બાળકીના 5 લાખ અને બાળકના 10 લાખ રૂપિયા લઈ તેનો સોદો કરવામાં આવતો હતો। આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક એસઆઈટીની રચના કરે અને તપાસ શરૂ કરે। સૌથી પહેલા કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે। સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો કરે છે, ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને કે પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અને અગાઉ આ ડૉક્ટરના વિરુદ્ધમાં 2 થી 3 વાર ફરિયાદો થઈ ચૂકી છે। અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલાં તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે। પોલીસ શું કરી રહી છે? જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ। અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ। આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ। તાત્કાલિક સીટની રચના કરી અને આવા કેટલા બાળકોની તસ્કરી થઈ, કેટલા બાળકોને આપવામાં આવ્યા, 10 થી 15 લાખ રૂપિયા, મહિલા હોય તો 5 લાખ રૂપિયા, પુરુષ બાળક હોય એ તો એના 10 લાખ રૂપિયા। આ બાબત એક ગંભીર પ્રકારની બાબત છે। તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં બાળકો વેચતા હોવાનું સામે આવ્યું છે। બાળકી હોય તો 5 લાખ રૂપિયામાં એનો સોદો થાય અને બાળક હોય તો 10 લાખ રૂપિયામાં એનો સોદો થાય। આ આરોપ બીજા કોઈએ નહીં પણ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા લગાડવામાં આવ્યા છે અને કિરીટ પટેલ દ્વારા એસઆઈટીની પણ માંગ કરવામાં આવી છે। ઘણા બધા સવાલો અહીંયા આગળ ઉઠી રહ્યા છે, કારણ કે જે ફરિયાદી છે નીરવ મોદી, એ ફરિયાદીની તપાસની પણ કિરીટ પટેલ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે, કારણ કે આ એક મોટું રેકેટ, એક મોટું નેક્સસ ચાલતું હોવાની ગંધ આવી રહી છે, જેમાં બાળકોની તસ્કરી થઈ રહી હતી અને આ બાળકોની તસ્કરી ક્યાં ક્યાં સુધી આના તાર જોડાયેલા છે એ તમામ તપાસ થવા માટે એસઆઈટીની રચનાની માંગ કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે। બાળ તસ્કરીનું આ એક મોટું રેકેટ ચાલતું હોવાની આશંકા અને કિરીટ પટેલનું કહેવું છે કે એક નહીં પણ 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ છે અને જેની પાસે લાયસન્સ નથી એવા વ્યક્તિઓ નકલી ડોક્ટરો બની અને ચલાવી રહ્યા છે અહીંયા હોસ્પિટલો। અને હોસ્પિટલો અત્યાર સુધી આપણે ખ્યાતિના બાદ ખ્યાતિકાંડ બાદ એ જોતા આવ્યા છીએ કે પીએમ જયમાંથી પૈસા ખંખેરવા માટેનું એક નેક્સસ ચલાવી રહી હતી। ઋષિકેશભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। ઋષિકેશભાઈ, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે આપનું। આ બાળ તસ્કરીના રેકેટની ગંધ આવી છે, એક મોટું નેક્સસ હોઈ શકે છે। કિરીટ પટેલનો સીધો આરોપ છે કે 10 બાળકોની તસ્કરી થઈ છે। ઋષિકેશભાઈ, અત્યારે તો હાલમાં જે વિગતો આપણા ધ્યાનમાં આવી છે એમાં પોલીસ તપાસ, એફઆઈઆર અને સાથે આ આખી તપાસ લોકલ પોલીસ સ્ટેશનમાં નહીં પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને એસઓજીને સોંપવામાં આવી છે અને એમાં અત્યારે જે રિપોર્ટ અથવા તો એફઆઈઆર થઈ છે એમાં આનુષંગિક જે નામો ખુલશે એ નામો ખુલતા તપાસ કરતા આપણને સત્ય માલુમ પડશે આમાં આ પ્રકારનો એક છે કે અગાઉ થયેલા કોઈ ગુનાઓ આમાં સામેલ છે। ઋષિકેશભાઈ, જો વિપક્ષના ધારાસભ્ય હોય અને એમની પાસે બાતમી આવતી હોય, એ વાત કરતા હોય આટલું પ્રેસ કોન્ફરન્સ કરીને કે દીકરી હોય તો એના 5 લાખ, દીકરો હોય તો 10 લાખમાં વેચવામાં આવે છે, તો સ્વાભાવિક છે, આપણે તો સત્તાધારી પક્ષ છીએ, આપણી પાસે આઈબી છે, ઘણા બધા નેટવર્ક છે, તો આ થતા પહેલા જ એને કદાચ રોકી શકાયું હોત ને? મોંઘમ આક્ષેપ છે, એમાં કોઈ એમની પાસે 5 લાખ તો 5 લાખમાં કેટલા, 10 લાખ તો 10 લાખમાં કેટલા થયા અને એવા કોઈ ફરિયાદો આજ સુધી મળી નથી અને જેવી ફરિયાદ મળી અને એમાં પણ આપણે 100 મોટો લઈને તાત્કાલિક પગલાં લીધા।
ના, એ પગલાં લીધા આરોગ્ય મંત્રી શ્રી, એ તો બહુ સરાહનીય વાત છે, પણ જ્યારે એક ધારાસભ્ય કક્ષાનો કોઈ કદાચ આલી મવાલી આવીને આક્ષેપ લગાડી જાય તો આપણે એની વાત પણ ન કરીએ, પણ એક ધારાસભ્ય કક્ષાનો વ્યક્તિ આવીને કહી જાય, અને એમાં પણ જો મેડિકલ ક્ષેત્રના ખ્યાતિ કૌભાંડ જેવા મોટા મોટા કૌભાંડો બોલતા હોય, ત્યારે એક જવાબદારી સરકારની પણ વધી જાય છે કે આવું કંઈ થાય એ પહેલાં જ એને ડામી દેવામાં આવે, અથવા એની કોઈ પોલિસી બનાવવામાં આવે, અથવા તો થયા પછી એક SITની તો એટલીસ્ટ રચના કરવામાં આવે. ખ્યાતિની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી સરકારે ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે. PMJY એનપેનલ થયેલી તમામે તમામ હોસ્પિટલનું ક્લાસિફિકેશન, વર્ગીફિકેશન અને વર્ગીકરણની સાથે સાથે જે હોસ્પિટલો કે જે 5 બાબતોમાં આપણને માલુમ પડ્યું છે જ્યાં આગળ પ્લસ માઇનસ થઈ શકે છે, એ તમામે બાબતની અંદર ચેકપોઇન્ટ મૂક્યા પછી ચેકિંગ, અને ચેકિંગ કર્યા પછી એની SOP કયા કેસમાં કરી શકાય, ના કરી શકાય, એ તમામ બાબતો આજે સવારે મેં મિટિંગ લીધી છે. આપણે ટૂંક સમયમાં, દાખલા તરીકે હાર્ટ છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, પીડિયાટ્રિક છે, અને સાથે કેન્સર જેવા વિષયોમાં જ્યાં આપણું ફોકસ છે કે જ્યાં સૌથી વધારે ક્યાંક નાની મોટી ગરબડ કરવાની કોઈને જગ્યા મળે, એવી તમામ જગ્યાઓ આપણે બંધ કરીશું, એ ખાતરી રાખજો. અને સાથે આ જે તમે વાત કરો છો, ધારાસભ્ય શ્રી જો નામ જોગ આપે કે આ બાળકની તસ્કરી થઈ છે, આ હોસ્પિટલમાં થઈ છે, તો ચોક્કસ સરકાર એ બાબતે પણ ગંભીરતાથી પગલાં લેશે. પણ 5 લાખ ને 10 લાખ, આરોગ્ય મંત્રી શ્રી, માફ કરજો, આપને રોકવા માંગુ છું. આપ જ્યારે કહી રહ્યા છો કે વિપક્ષના ધારાસભ્ય નામજોગ આપે, થોડું હાસ્યાસ્પદ લાગે, કારણ કે સરકારમાં બેઠેલા આરોગ્ય મંત્રી જો એમ કે એ નામજોગ આપે તો પછી આપણી પોલીસ શું કરશે? મંત્રી શ્રી, આપણી પોલીસ શું કરશે? ઋષિકેશભાઈ, મારી વાત સાંભળો તો હું વાત કરું આગળ. કોઈએ ફરિયાદ કરી હોય કે મારું બાળક ચોરાઈ ગયું છે, હા, તો એ બાબતનું સંજ્ઞાન લઈ અને પોલીસ તપાસ પણ થાય અને રિપોર્ટ પણ થાય. પણ વગર એમનેમ કે 10 બાળકો ને 15 બાળકો ને 20 બાળકો અને એક બાળકનો આટલો રેટ, દીકરો હોય તો આટલો રેટ, દીકરી હોય તો આટલો રેટ, આ રીતના આક્ષેપો એ કેવળ ને કેવળ રાજકીય હેતુથી થાય. બાકી તમે કોઈ પણ ફરિયાદ થઈ હોય કે મારું બાળક ચોરાઈ ગયું છે, મારું બાળક અપાઈ ગયું છે, મને જાણ નથી કરી, મારું બાળક, ચાલો તો એ વાત ઉપર આપણે આવીએ. તમારે વાત સાંભળવી હોય તો હું વાત કરું. એ વાત ઉપર આપણે આવીએ. ઋષિકેશભાઈ, તમે જે કહી રહ્યા છો ને, એટલે જે નિષ્કા હોસ્પિટલ છે, દિવ્યેશભાઈ પ્રેસ કોન્ફરન્સ માટે સવારે આવ્યા હતા, અને ત્યારે એ સવાલ એમને જ્યારે પૂછવામાં આવ્યો કે સુરેશભાઈ જે બાળક લઈને આવ્યા હતા, કેમ એમને શંકા ના ગઈ કે એમનું બાળક છે કે નહીં, એક બાળકના 2 માતા પિતા આવ્યા, એનો જવાબ એમની પાસે નહોતો. આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે, આ સવાલો, આ ચર્ચા એટલા માટે થઈ રહી છે. નુપુરભાઈ, પોલીસ તપાસની અંદર જે પણ કોઈ વ્યક્તિઓ આ આખા રેકેટમાં ડોક્ટરથી માંડી અને બીજા ત્રાહિત વ્યક્તિઓ પણ સામેલ હશે, તો ચોક્કસ પોલીસ તપાસમાં SOG, મારે સવારે જ વાત થઈ છે SOG PI સાથે કે આની અંદર અત્યારે તપાસ ચાલુ છે. તપાસ ચાલુ થતા જે પણ કોઈ વ્યક્તિઓ આખા રેકેટમાં સામેલ થયા હશે એના નામ આપણે ઉમેરીશું. બિલકુલ. અને આમાં કોઈ SITની રચના કે આગળ જતા એવી જરૂરિયાત લાગશે તો સરકાર કેવી રીતના પગલાં ભરશે? SOGને સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપને આપણે આ તપાસ સોંપી છે, જેથી કરી સ્કિલ અને સારી તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય, અને તમામ હેરાર્કી બનાવ જે સુરેશ ઠાકોરના ત્યાંથી બન્યો છે ત્યાંથી છેક સુધી, છેલ્લે જ્યાંથી બાળક ગુમ થયું ત્યાં સુધીની આખી તપાસ થશે. ઋષિકેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા હતા, અને તેમણે ખાતરી આપી છે કે SOGને આ તપાસ સોંપવામાં આવી છે. જે પણ આખું નેક્સસ છે, એક તાર એના જોડવામાં આવશે, જે પણ આક્ષેપો છે તપાસ કરવામાં આવશે. સાથે જ કિરીટ પટેલના આક્ષેપોને તો તેમણે રાજકીય ગણાવ્યા છે, અને એ પણ એમને દાવો કર્યો છે, ચેલેન્જ આપી છે કે જે પણ એ કહી રહ્યા છે, જે ફરિયાદી હોય કે ગમે તે, એની નામજોગ એ ફરિયાદ આપે, નામજોગ એ વાત કરે, રાજકારણ ન થવું જોઈએ. ઋષિકેશભાઈએ સ્પષ્ટ એક વાત કરી છે, અને વાત પણ સાચી છે. આની ઉપર કોઈ પણ પ્રકારનું સત્તાપક્ષ કે વિપક્ષ, બેમાંથી એક પણ તરફથી રાજકારણ ન થવું જોઈએ. પણ હવે જવા સવાલ અહીંયા આગળ એ છે કે SOGને જ્યારે તપાસ સોંપવામાં આવી છે, ખુદ આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે ખૂબ ટૂંક સમયની અંદર જ રિઝલ્ટ જોવા મળશે, અને
રિઝલ્ટ મળે એવી આશા પણ આપણે સેવી રહ્યા છીએ કે આ માત્ર પોકળ વચન સાબિત ન થાય. એક નક્કર કાર્યવાહીની જરૂર છે. એસઓજીને તપાસ સોંપવામાં આવી છે. હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ કેવી રીતે તપાસ કરે છે, શું તપાસ કરે છે, કારણ કે એમાં ખૂબ ઈમાનદારીની જરૂર છે. જો બાળકો વેચાય છે એ વાત સાચી છે, જો 5 લાખ 10 લાખમાં સોદો થાય છે, જો આ આરોપ રાજકીય નથી અને સાચા છે તો ખૂબ ગંભીર વાત છે. કારણ કે બાળ તસ્કરીનું આ નેટવર્ક ગુજરાતની અંદરથી સામે આવવું એ જ પોતાનામાં એક ખૂબ મોટી વાત થઈ જાય છે. ક્યાં ક્યાં સુધી આના તાર જોડાયેલા છે, કોની સાથે જોડાયેલા છે, શું આંતરરાજ્ય છે કે પછી દેશની સરહદોની બહાર પણ આના તાર જોડાયેલા છે, એક તપાસ ઊંડાણપૂર્વક ઝીણવટભરી રીતે અને ખાસ વાત ઈમાનદારીથી થાય એ ખૂબ જરૂરી છે.